શ્રી રામ મિત્રો, મોજમાં છો ને? મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો, હરીની ખોજમાં રહ્યો, અમારા વિડીયા જોતા રહ્યો. હા, મોવા તાલુકાનું જાળ ગામ છે કે હા, એને દરિયા આવ્યા. રત્નેશ્વર મહાદેવ છે અહીંયા ભોંયરામાં છે. પણ જો પાણી આઘા છે તો અંદર જઈશું તો દર્શન કરાવીશ. જય શ્રી રામ. તો વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રી રામ મિત્રો. તો અત્યારે જો આપણે આશ્રમમાં આવી ગયા, પણ અહીંયા તો આ લીલાગીરીનો આશ્રમ છે ને, એ તાળું મારીને ત્યાં એને કંઈક કામ હશે એટલે ગયેલા છે બહાર. આપણે અડધી કલાક ખોટી થાય અહીંયા. જો એ આવી જાય તો ચા પાણી પીએ ને સત્સંગ કરીએ ને આનંદ કરીએ. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો ભાઈ. હા, જય શ્રી રામ. તો તમે જોઈ શકો છો, જો અંદર પાછળ છે ને 2 રૂમ છે હો ભાઈ. હા, એને રહેવા માટેના આ રૂમ છે અંદર, તમે જોઈ શકો છો. તો આ જાલના દરિયાને કાંઠે આશ્રમ છે. જો આ આશ્રમ છે ને, ઘણી જગ્યા છે આશ્રમમાં હો. હા, જો આ વડ વૃક્ષ છે, ફૂલઝાડ છે. અહીંયા લીલાગીરી રહે હો ભાઈ. હા, આશ્રમમાં જો આ એના ગુરુની આ પણ એની અહીંયા સમાધિ દીધેલી છે, તમે જોઈ શકો. એના ગુરુદેવ થઈ ગયા એટલે એ ક્યાંક બહાર ગયા હોય તો તાળું મારે ને, નકર આશ્રમમાં થોડા તાળા હોય. તો તમે જોઈ શકો છો, જો એના ગુરુની આ ફોટો છે ને એની આગળ ધૂણો છે, આ હિંદોળો. ઓમ નમો નારાયણ. આશ્રમમાં રાત્રિ રોકાવું નહીં. આ અંદર એક ધૂણો છે હો ભાઈ. હા, જો આશ્રમમાં તો ઘણી જગ્યા છે. જો આમ પાછળ ઠેઠ આગે સુધી વાઇડ બતાવી, ત્યાં સુધી આશ્રમ છે આ, બરોબર. જો આમ ચારે બાજુ લાટ જગ્યા છે આશ્રમમાં. જય શ્રી રામ. તો અત્યારે આપણે આ રત્નેશ્વર આવી ગયા. આ જો દરિયો જો તમે, દર્શન કરો દરિયા દેવ પીરની જય. જો આ ઉપર મંદિર છે ને રત્નેશ્વર મહાદેવનું. ભોંયરામ પણ અંદર ભોંયરામાં પાંડવો વખતની સ્થાપનાનું ભોળાનાથનું શિવલિંગ છે ને. જો ભોંયરામાં પાણી આવી ગયું હોય તો ઉપર આ મંદિર છે, તો ઉપર દર્શન કરવાના. જો અત્યારે અહીંયા કબૂતરા મોજ કરે છે હો ભાઈ. અહીંયા લોકો આવે એ હંદાય સૈણ નાખે છે. અને અહીંયા એના વાતાવરણ જો દરિયામાંથી એ મસ્તીનો ટાઢો પવન આવે છે ને મોજ. હા ભાઈ, જય શ્રી રામ. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. જય હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય શ્રી રામ મિત્રો. તો તમે જોઈ શકો છો, આ શકલાના માળા બનાવ્યા હો ભાઈ. જો આ મોટા ગરબા છે ને ઠીકરાના, એના માળા બનાવીને ટીંગાડ્યા છે. જય રત્નેશ્વર મહાદેવ. જો અહીંયા પણ માળા ટીંગાડેલા છે હો ભાઈ. જો ચકલાના માળા. જો ભાઈ નજારો અહીંનો જો, આ પક્ષી જો, કબૂતરા જો ભાઈ, કેવા પવનના મસ્તીની મોજ કરે હો ભાઈ. આ જો તો આ બગીચા છે ને, અહીંથી આ ભોંયરામાં જવાય હો ભાઈ, રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા. આ રસ્તો છે અંદરનો. હજી પાણી થોડુંક આઘું છે, જોઈ શકો છો. જો તમે આ પાણી થોડુંક આઘું છે ભોંયરાથી ને. આ જો રસ્તો ભોંયરાનો બતાવું તમે. આ અંદર ભોંયરું છે. આ પાંડવો વખતનું છે ભોંયરું ભાઈ. પાંડવોએ છે ને અહીંયા અંદર શિવલિંગનું સ્થાપન કરેલું છે. આ રત્નાપુરી નગરી હતી પહેલા, રત્નેશ્વર મહાદેવ. જો આ રસ્તો ભોંયરાની અંદર જાય છે હો ભાઈ. આ જુઓ મહાદેવ, હર હર મહાદેવ, જય મહાદેવ, હે મહાદેવ, હે ભોળાનાથ. જય શ્રી રામ મિત્રો. ભોળાનાથ જો આ છે ને બીલીપત્ર ચડાવેલા છે, આપણે ઘડીક હટાવી લઈએ. જો આ છે ને રત્નેશ્વર મહાદેવ છે, પાંડવો વખતનું છે હો ભાઈ. હા, શું આ પાસે ચડાવી દઈએ આપણે. હતા ને એમનો મેં એના ભોળાનાથની માથે ચડાવી દઈ ને. આ પડખે સફેદ લિંગ આરસપાણાની લાવી ને સાઈડમાં ગોઠવેલી છે. જો જય મહાદેવ. ભોંયરું છે. આ ભોંયરું છે ને ઠેઠ ગોપનાથ સુધી નીકળેલું હતું પહેલાંના જમાનામાં, પણ અત્યારે કાળક્રમે સમય જતા
જો આ આંધું પૂરું થઈ ગયું, તમે જોઈ શકો છો ભાઈ. જો તમને ક્યારેક ટાઈમ મળે ને તો આ મહુવા તાલુકાના ગ્યાલ ગામે દરિયાના કિનારે આઠે ભોંયરામાં આ પાંડવોએ ભોળાનાથની સ્થાપના કરી છે. ભાઈ તમારે અહીંયા દર્શન કરવા આવવું હોય ને તમને અજાણ્યું લાગતું હોય તો આપણે સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ, કળસારમાં રહીએ છીએ. ગણાશેઠ મારું નામ છે. મારું નામ ગણેશભાઈ છે, પણ મારી સાપ પડી ગઈ ગણાશેઠ. આપણે પતંગનો ધંધો કરી કે નહીં વરહમાં એક ફેરી બસ, એટલે નાના છોકરાએ ગણાશેઠ નામ પાડી દીધું. પછી નાનો બાળક હોય કે મોટા વડીલ હોય, સાપ જ ગણાશેઠ પડી ગઈ આપણી. હા તો આપણને મળજો, આપણે તમને અહીંયા રત્નેશ્વર હારે આવીશું. હો ભાઈ. હા, જય સિયારામ. તો જો આ ભોંયરામાંથી હવે આપણે બહાર નીકળી છીએ. વિડીયો બીના રહેજો. એકલા તો આ ભોંયરામ બીક લાગે એવું છે. હો ભાઈ. હા, હું અંદર ગયો ને મને થોડી બીક લાગતી છે, પણ આ તો આપણે વિડીયો બનાવવાનો હતો ને તમને અંદાને બતાવવાનો હતો, એટલે પછી જવું જ પડે. હા, ભોળાનાથના દર્શન કરવામાં કાંઈ બીક ન રાખવાની હોય ભાઈ. હા, મારો નાથ હંધી કરે છે, કરતો હતો ઈ છે સર્વવ્યાપક. જય ભોળાનાથ. હજી પાણીને અડધી કલાક ઉપરની વાર છે અહીંયા અંદર આવવા. અહીંયા પાણી આવી જાય ને પછી અંદર ન ગડાય. હા, જુઓ ભેખાડા અને આ નજારો તમે જુઓ. હંધી કુદરતી બનાવટ છે. હો ભાઈ. આ હંધી સિનેરી. હા, હે જગજનની, હે જગદંબા માતા ભવાની, હે જગજનની. મસ્તીની રેતી નીકળે આ દરિયામાં. લગ્ન હોય ને ત્યારે અહીંથી વરઘોડિયાને માંડવા હેઠે નાખવા માટે લઈ જાય હંધાયો. નફળિયામાં જેને સુશોભિત કરવું હોય, ફૂલઝાડમાં, પછી બગીચામાં, એમાં હંધે આ રેતી માણસો લઈ જાય અહીંથી ભરીને નાખવા માટે ને આ હંધી શોભા વધારવા માટે. હો ભાઈ, મસ્તીની રેતી છે. જુઓ તમે. તમારે કોઈને રેતી જોતી હોય તો મને કોમેન્ટમાં પાછા કહેજો. જય સિયારામ કરીને. હો ભાઈ. હા, આ ઉપર છે ઢાળિયું છે. અહીંયા શું છે? એના છે અમરમાનું દેવ આશ્રમ છે. એ બીજી કઈ મૂર્તિ લાવ્યા પધરાવી રેતી. હા, ખાલી હમણાં છે. હા, એલા પાછો વેળ પણ ન વળે. ગોવાળ છે ને એ એના બોલી ઉપરથી પાછા વળી જાય. ભરવાડભાઈ ગોવાળ છે, એ અહીંયા ભેવું સારે છે ને. એને હિન્દી આપણે વાત કરી છે કે અહીંયા દીપડાની બીક લાગે ને સાહાવીની બીક લાગે, પણ છતાં એ તો કાયમ માટે માલ સારવાવાળા હોય એટલે એને એટલી બધી કાંઈ બીક હોય નહીં. બરોબર. તો આપણા આગળના વિડીયો બિના રહેજો ભાઈ. જય સિયારામ મિત્રો. જો પાછળ દરિયો દેખાય છે ને હવે આપણે ઘર બાજુ નીકળી ધીમે જઈએ છીએ. તમે જોઈ શકો છો. જુઓ આ નજારો ને આ ખેતરો. આજે વરાપોપાથી જો માણસોથી ખેતરમાં નેદે છે ભૂણા અને આ રોજડાને કવરાવે ને માટે. આ જો આ દોરીઓને વાળા બાંધ્યા અને આ શીશો બાંધ્યો. એક વખત શીશો લટકાડ્યો ને એની સાઈડમાં એક દોરીમાં લોખંડનો બોલ ટીંગાડ્યો, એટલે પવનનો એ હલે ને એટલે ટણીંગ બોલે. બરાબર. એટલે રોજડાને એમ થાય કે અહીંયા તો કોક છે ગરધણી. એવી રીતે આ હંધા કિમિયા બનાવે. હો ભાઈ, દેશી જુગાડ. જુઓ તમે. આ કોથળી બાંધીને આ ખખડ્યા જ કરે. આ ખખડે અવાજ થાય એટલે એમ થાય કે અહીંયા ગરધણી છે એમ. ભક્તજનો, યુટ્યુબરો, જો આ જોઈ શકો છો તમે. આ કંટોલાના વેલા છે. હો ભાઈ. આ જો આ કંટોલાના વેલા છે ને, પણ વરસાદ એક ધારો ચાલુ રહેવાથી આ હંધાય વેલા રહાળે સડી ગયા. જો મિત્રો આ વાળા બાંધેલા છે ને. જો અહીંયા ટક બોલે, ઝટકા મશીનનું બોલે. હો આ તાર બાંધેલા છે ને ખૂંટા બે બધું નાખેલા છે ને, એ આ ઝટકા મશીનના છે. હો ભાઈ, ઓલું ભજન નહીં કહેતા? શેતીને સાલજો ને ભાઈજી, નકર ખાશો જમડાનો માર રે માઈજી. શેતી સાલજો. આમાં શેતીને સાલવું પડે. બે બાજુ ઝટકા મશીન શરૂ છે ને 20માં કેડી છે,
તો આ શેતી ચાલુ જોઈને ફડાકો ઉતારે હો ભાઈ, તાર બાંધે, ઝટકા મશીન બાંધે ને પછી પાછા શું ખેડૂ શું કે ખબર, આ રેઢિયાર માલ હક ને લેવાતા ખૂંટિયા ને ખોંદી નાખે. પણ તમે પણ ક્યાં રહેવા દીધું, ક્યાંય ઉકળો નાખે એટલી જગ્યાએ ક્યાંય નહીં રહેવાતી. ધારું હંધું વાળી લીધા, એના ભાગનું જે સરવાનું હતું એ હંધું વાળી લીધું, પછી જાય ક્યાંય ભીખે થોડા રહે. હા, જય સિયારામ. તો અત્યારે જો આપણે જાલને પાટીએ પગી ગયા છે, અહીંયા તમે જોઈ શકો છો. તો હવે આપણે વાહનની વાટે છીએ, આગળ વાહન આવે એટલે આપણે કળસાર ભેગીના થઈ જાય. જો આ કળસાર રોડ છે આપણો. જય સિયારામ મિત્રો. તો અત્યારે હવે આપણે આ બ્લોક પૂરો કરીએ છીએ ને હવે મળશું નવા બ્લોકમાં. હો ભાઈ ને જો ભાઈ આનંદ મંગળ ને મોજમાં રહેજો હો ભાઈ. હા, જય સિયારામ.